ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 18 એપ્રિલ શુક્રવાર જાણીતા વેધર એનાલિસ્ટ અચૂકભાઈ પટેલની આગાહી આવી છે. આગાહી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 એપ્રિલ. પવનની દિશાઓ. પવન મુખ્યત્વે પશ્ચિમ તરફથી ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાશે. 18 થી 20 એપ્રિલ દરમિયાન પવનની ઝડપ 12 થી 25 કિલોમીટરની રહેશે અને ઝાટકાના પવનો 25 થી 35 કિલોમીટર કલાક સુધી પહોંચી શકે. અન્ય દિવસોમાં પવનની ઝડપ 18 થી 15 કિલોમીટર કલાકની રહેશે, જ્યારે દિવસ દરમિયાન થોડા કલાકો માટે ઝાટકાના પવનો 15 થી 25 કિલોમીટર કલાક સુધી જઈ શકે. આકાશની સ્થિતિ. મોટાભાગે સ્પષ્ટ આકાશ રહેશે. બે દિવસ થોડોક સમય માટે વિખૂટા વાદળો જોવા મળી શકે. તાપમાન. હાલનું સામાન્ય તાપમાન. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી છે. ડીસા અને ભુજ માટે 39 ડિગ્રી અને અમરેલી માટે 40 ડિગ્રી કહેવાય. 18 થી 25 એપ્રિલ દરમિયાન આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન અંદાજે 40.5 ડિગ્રીથી 43.5 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. 22 અને 23 એપ્રિલ આ દિવસે ગરમીની તીવ્રતા વધશે અને મહત્તમ તાપમાન ઉપરની રેન્જ આસપાસ રહેશે. અન્ય દિવસો માટે મહત્તમ તાપમાન મધ્યમ કે નીચલી રેન્જ નજીક રહેવાની શક્યતા છે. આ તે મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અચૂકભાઈ પટેલની આગાહી પવન, તાપમાન અને વાદળો વિશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.